હા બોલ શિવેન, તું મને બોલાવતો તો હું નીચે કામ કરતી હતી. શું કામ હતું તારે? મમ્મી, તું નીચે કોણ યાર અહીંયા ફોનમાં વાત કરતી હતી? અરે નીચે છે ને બા દાદાનો ફોન આવ્યો હતો એટલે હું વાત કરતી હતી. બા દાદા ગામડે છે ને તો ત્યાંથી વાત કરતા હતા કે તમે ક્યારે આવશો ને આવો તો સારું છે એમ. મેં કીધું ના ના અમારે હમણાં રજા નથી તો કેમ આવું, એટલે પછી મેં ના પાડી દીધી. એટલે હું બા દાદારે વાત કરતી હતી. એટલે ક્યાં બોલાવતા તો મમ્મી? અને કેટલા વર્ષ થઈ ગયા આપણે બા દાદા પાસે નથી ગયા? હા શિવેન, તું હાવ નાનો હતો ને ત્યારે આપણે ત્યાં ગામડે રહેતા હતા. ગામડેથી આપણે મોટા સિટીમાં આવ્યા અને સિટીમાંથી ભારત દેશ છોડીને આપણે અહીંયા વિદેશ રહેવા આવી ગયા. એનો મતલબ કે આપણે બા દાદાને ને ગામને ને ભારતને એને છોડ્યા ને 7 વર્ષ થઈ ગયા. અરે મમ્મી, આપણે ગામડા ભારત બા દાદા એને છોડ્યા 7 વર્ષ થઈ ગયા. હવે બા દાદા તો બહુ એકલા હશે બિચારા. હા શિવેન, આપણે ઘણા વર્ષથી ગયા નથી પણ શું કરીએ, અહીંયા સમય મળતો નથી. અહીંયાથી કેમ જવું? અહીંયા કામ હોય, નોકરી હોય, માંડ માંડ તો એક રવિવારની રજા મળે. અને આપણે અહીંયા તો કેવું છે કે રવિવારની એક રજા હોય ત્યારે ઘરની સાફ સફાઈ કરવાની હોય. તો આમાં ફોન ઉપર તો માંડ 10-15 મિનિટ વાત થાય. તો એમાં ભારત જવાની તો વાત જ નથી આવતી. તો આપણે ક્યાંથી જઈએ? તો બા દાદા પૂછતા હતા કે તમે ક્યારે આવશો, કેટલા વર્ષ થઈ ગયા શિવુને જોયા ને તમે આવતા નથી. પણ શું કરવું, મેં તો ના પાડી દીધી કે હમણાં તો કોઈ વખત આવવાનો વિચાર જ નથી. હમણાં તો એવું વિચાર્યું જ નથી કે આપણે ભારત પાછા જાશું. કારણ કે અહીંયા સારા પૈસા મળે છે, અહીંયા રહેવાનું છે, અહીંયા બધું સારું છે. તો પછી આપણે જઈને ત્યાં શું કામ છે? મમ્મી, બા દાદા તો બિચારા બહુ સમયથી અને બહુ એકલા થઈ ગયા. આપણે જવું જોઈએ ક્યારેક તોય તે. અરે ને ગામડે ને ભારત જવાની શું જરૂર છે? આપણે આટલા પૈસા અહીંયા કમાઈએ છીએ, આટલું સારું ઘર ને બધું બનાવ્યું છે, તો પછી આપણે પૈસા તો મોકલી દઈએ છીએ દર મહિને. અને એ કેટલા પૈસા આપણે મોકલીએ છીએ, એ આરામથી જિંદગી જીવી શકે એમ છે. એને ત્યાં 3 નોકર છે, ઘર છે, મોટો બંગલો બનાવી દીધો છે, તો એને શું ચિંતા છે? રેવાય શાંતિથી. મમ્મી, જીવનમાં પૈસા તે મહત્વના નથી હોતા. પૈસા અને બધા પોતાનું જે હોય ઈ ઘર, પછી આપણું જે હોય ઈ મહત્વ નથી હોતું. આપણા સગાવાલા કે મમ્મી પપ્પા ઈ કામના અને ઈ આપણને પ્રેમ કરે છે એટલે બા દાદા આપણને બોલાવે છે. પ્રેમ કરવાથી જિંદગી નો હાલે, પૈસાથી જિંદગી હાલે. તું નાનો છો એટલે તને ખબર નથી પડતી. એને તો લાગે કે હા તમ તારે આવો, આપણે અહીંયા પ્રેમથી રહેશું ને મજા કરશું. પછી આ આટલા પૈસા કમાણા ને ઈ ક્યારે ખૂટી જાય ને ખબર નથી પડતી. મોટા મોટા રાજા હોય ને ઈ બેઠા રહે ને કાંઈ ધંધો ન કરે, કાંઈ કામ ન કરે તો એના ભંડારે ખૂટી જાય. તો આપણે ત્યાં જઈને બેસશું તો ક્યાંથી પૈસા આવશે? એટલે મેં ચોખ્ખી ના જ પાડી દીધી કે અમારે કાંઈ આવવાની જરૂર નથી. અમારે અહીંયા સારું છે ને મસ્ત રીતના રહીએ છીએ અને સારી રીતના પૈસા કમાઈએ છીએ. અહીંયા જે પૈસા કમાઈએ છીએ ને એ જ તો ત્યાં મોકલીએ છીએ, અને ત્યાં મોકલીએ છીએ એટલે તો એ સારી રીતના જીવી શકે છે. અને મમ્મી, આપણે હું તને એક વાત કહી દઉં તો આટલા બધા સમયથી બા દાદાને એમ કહે છો કે અમે થોડીક વારમાં કે થોડા દિવસો પછી કે થોડા મહિનામાં આવી જાશું, પણ એ તું ભૂલી ગઈ છું કે આપણે ખોટી રીતના ખોટા કહીને અને ખોટું બોલીને અહીંયા પૈસા કમાવા આવ્યા છે. અને આપણે બા દાદાને ખોટું કહીને અહીંયા આવ્યા છે. આપણે બા દાદાને કીધું હતું કે આપણે થોડા સમયમાં આવી જાશું, થોડા સમય પછી પૈસા કમાવી, થોડા પૈસા થાય એટલે પાછા ને આવી જાવ. પણ આપણે તો અહીંયા જ રોકાઈ ગયા એટલે મને એવું લાગે છે કે આપણે અહીંયા જવું જોઈએ. અરે ખોટું બોલીને આવી ગયા તો શું થયું? તો એને સાચું કહી દે તો ઈ આવવા દે. એને એમ કે ના ના અમે તો ત્યાં એ પૈસા કમાશું અને ત્યાં જ રહેશું, અમે કાંઈ આવશું નહીં, અહીંયા તમે શાંતિથી રહો. તો એમ કહીએ તો થોડી આવવા દે? એવું કાંઈ થોડી કહેવાતું હશે? અને હું એકલી ક્યાં ખોટું બોલું છું? દુનિયાના દરેક દીકરા અને વહુ ને બધા એને હાવ હારે ને બા દાદારે ખોટું જ બોલીને જાય છે. એ બધા એમ જ કરે છે કે હાલો આપણે તમ તારે અમે અમેરિકા, લંડન, વિદેશ અમે જઈએ છીએ અને ખૂબ પૈસા કમાશું અને 5-10 વર્ષમાં ત્યાં આવી જાશું. પછી કોઈ પાછું જાતું જ નથી. જ્યાં લોકો વિદેશ જાય છે ત્યાં રહી જાય છે, પછી પાછું જવાનું કોઈ નામ જ નથી લેતું. ખોટું જ બોલીને બધા ત્યાં આવે છે, ખોટું જ બોલીને રહે છે. અને બા દાદા તો હંમેશા ગામડામાં એકલા જ રહે છે. અને મારે એકલી નહીં, બધાની ઈ જ હાલત છે ને, બધાની ઈ જ વાત છે કે બધાના દીકરા ને વહુ ને બધા લોકો વિદેશ વયા ગયા છે અને એના મમ્મી પપ્પા એકલા ગામડામાં રહે છે. હા તો મમ્મી, તો એકવાર મને એમ કે આપણે ભારત પાછા ક્યાં જવું? અત્યારે આપણા હાથ પગ ચાલે છે તો આપણે અહીંયા રહેવું જોઈએ ને, આપણે પૈસા કમાવા જોઈએ. જ્યારે આપણી પાસે ઘણા પૈસા થઈ જશે અને આપણા હાથ પગ નહીં હાલે તો પાછા આપણે વયા જાશું. અને એમય બા દાદા ના હાથ પગ અત્યારે ચાલે છે તો એ એકલા રહી શકે છે, હાવ નહીં રહી શકે. ત્યારે આપણે ત્યાં પાછા જતા રહેશું, એમાં શું થઈ ગયું? તમે ગઠ્ઠા થઈ જશો ત્યારે આપણે ભારત જાશું અને તમે ગઠ્ઠા થઈ ગયા છો એટલે હું તમને છોડી ગામડે અને વિદેશ પૈસા કમાવા વયો જઈશ અને કોઈ નહીં આવું તો તમને કેવું થશે? એકલા
ગામડે. હું કે છો કે વિદેશ વયો જઈશ પૈસા કમાવા, એમ થોડી હોય. આ તો આપણી પાસે એટલા બધા પૈસા નહોતા ને આપણી પરિસ્થિતિ સારી નહોતી એટલે આપણે આવ્યા છીએ. પછી તો આપણી પાસે પૈસા હશે ને પછી હું તારે અહીંયા આવવાની જરૂર છે? હા તો તમારે પૈસા કમાઈને કંઈક બનવું હોય તો મારે કંઈક જીવનમાં પૈસા કમાવી અને કંઈક બનવું હોય તો મારી પૈસા તો હોવા જોઈએ ને. અને તું એમ કે છો કે ભારતમાં રહી અને વધારે પૈસા નથી કમાવી શકતા તો હું ત્યાં અહીંયા વિદેશમાં આવી અને અહીંયા પૈસા કમાવા આવી જઈશ. અને હું તો અહીંયા આરામથી રહીશ અને તમને ત્યાં ખૂબ પૈસા મોકલાવી દઈશ અને તમારી પાસે મોટો બંગલો હશે અને 2-3 નોકર હશે. અને મારું કેવું એમ છે કે 2-3 હું તો 50, 60 એટલા બધા નોકર મુકાવી દઉં તમારા ઘરમાં. તમે એ જલસા કરજો અને એવી આશા ન રાખતા કે હું ત્યાં પાછો આવીશ. હું તો અહીંયા જ રહીશ. અને તમે ખોટું બોલીને આવ્યા છો એટલે આ બધું કર્યા પછી હું ખોટું બોલીને તો અહીંયા આવ્યો. એટલે જેવું માતા પિતા કરે છે એવું બાળકો શીખે છે ને. અને તમે અહીંયા પાછા નથી આવતા એમ હું ત્યાં અહીંયા આવી જાય અને પાછો નહીં આવું. તમે જેમ બાદાદાર કરો છો એમ હું ત્યાં અહીંયા આવ્યા પછી તમારી હારે આવું કરીશ. એટલે મારી પાસે પછી ટાઈમ નહીં હોય તમારી પાસે આવવાનો, ભારત આવવાનો, પછી તમારી હારે વાત કરવાનો. વાત તો સાચી છે શિવેન. અરે હું એકલી હું, દુનિયામાં બધા લોકો આવું જ કરે છે. જેટલા લોકો ભારતમાં રહે છે ને, જેટલા લોકોને વિદેશ જવાની ઈચ્છા હોય છે ને, બધા આવું જ કરે છે. ખોટું બોલીને વિદેશ જાય છે કે પૈસા કમાવીને આવશું, પણ કોઈ દિવસ કોઈ પાછા નથી આવતા. એ લોકો એવું એના માતા પિતાને કહે છે કે અમે તમારા અને અમારા સપના પૂરા કરવા માટે જઈએ છીએ. પોતાના સપના અને માતા પિતાના સપના તો પૂરા થઈ જાય છે, પણ માતા પિતાનું એક સપનું અધૂરું રહી જાય છે. માતા પિતા એના બાળકો વિના અધૂરા રહી જાય છે. માતા પિતા જીવનમાં એકલા થઈ જાય છે. એ લોકો ચોખ્ખે ચોખ્ખું એવું નથી કહેતા કે તમે એકલા રહ્યો ને અમે એકલા રહેશું, પણ આવી રીતના ખોટું બોલીને એકલા વયા જાય છે. તો આજે એ લોકોની જેવું આપણે કર્યું ને, આપણે ખોટું બોલીને અહીંયા આવી ગયા અને આપણા મા બાપ આપણી રાહ જોવે છે. એના સપના અધૂરા રહી ગયા છે. એને એના દીકરા વહુ અને એના દીકરાના દીકરા હારે રહેવું છે, એના દીકરાના દીકરાનું મોઢું જોવું છે, એને તે રમવું છે, મસ્તી કરવી છે, જીવવું છે. પણ આપણે તો એનું જીવન જ છીનવી લીધું. વાત તો સાચી છે, ભૂલ કરી છે આપણે. એક કામ કરીએ, આપણે આ વેકેશનમાં ભારત જઈએ એટલે બા દાદાને મજા આવશે. અને પછી જો શક્ય થાય ને તો આપણે બા દાદાને અહીંયા લઈ આવશું. એમાં ક્યાં મોટી વાત છે? એ આપણી હારે રહેશે અને મજા કરશે. સાચી વાત ને? હા 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 સાચી વાત છે. તો જોયું ને મિત્રો, મારી મમ્મી જેમ સમજી ગઈ તો એવી ભૂલ તમે પણ કરતા હશો. માતા પિતા કે ગમે કોઈ મોટા ઉંમરના હશે, બા દાદા હશે કે ગમે હશે, તો તમે એને ખોટું બોલી અને બીજે ક્યાંય આવ્યા હશો પૈસા કમાવા અને પછી તમે પાછા નહીં જતા હોય કેમ કે તમને એવું લાગતું હશે કે અહીંયા સારું છે, આપણે ત્યાં પૈસા તો મોકલાવીએ છીએ તો હવે આપણે અહીંયા જ રહેશું. ત્યાં ભલે ને એ લોકો રહે પણ માતા પિતા એના ઈ તો મસ્ત રહેતા હોય, પણ એ માતા પિતા એનાય માતા પિતા હોય ઈ તો પણ એનું તો જીવન જ તે શક્ય નથી કેમ કે એના બાળકો જ નથી અને બાળકો ન હોય એટલે એનું જીવન જ છીનવાઈ ગયું હોય અને જીવન વિનામાં પોતાના મા બાપ અધૂરા થઈ ગયા હોય. માતા પિતાને પૈસાની નહીં અને બંગલાની, ઘરની એની જરૂરત નથી હોતી. માતા પિતાને પોતાના બાળકોની જરૂરત હોય છે. હવે નવા અને સારા વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળ્યા આવતા વિડીયોમાં.